Hello everyone, welcome to our YouTube channel મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેચા. આજે આપણી પાસે છે મારુતિ સુઝુકી નેક્સા બેઝ ઇગ્નિસ ઝેટા પેટ્રોલ ઓટોમેટિકમાં 2017 મેનું મોડલ છે. ફર્સ્ટ ઓનરમાં કાર છે, ફૂલ ઇન્સ્યોરન્સ સાથે. ઓનલી 60,000 કિલોમીટર્સ ડ્રીવન છે. સર્ટિફાઈડ કાર આવશે, જેમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળી જશે અને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 1197 સીસીનું 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જિન મળી જશે વિથ 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન AMT ગેરબોક્સ સાથે, જે તમને મેક્સિમમ પાવર આપશે 82 bhpનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 113 ન્યૂટન મીટરનો. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. આ એન્જિન તમને ARAI ક્લેમ્ડ માઇલેજ આપી દેશે 20.89 kmplની અને એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 175/65 R15ના ટાયર્સ આવી જશે વિથ કંપની ફિટેડ અલોય વ્હીલ્સ મળી જશે બ્લેક ટોન ફિનિશ સાથે. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1690 mm, કારની લેન્થ મળી જશે 3700 mm, હાઇટ આવી જશે 1595 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 180 mm, વ્હીલ બેઝ આવી જશે 2435 mm અને કર્બ વેઇટ મળી જશે 850 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ સબ 4 મીટરમાં કોમ્પેક્ટ હેચબેક આવી જશે વિથ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગેરબોક્સ. ફીચર ફંક્શનની વાત કરીએ તો કારમાં તમને અલોય વ્હીલ્સ, પુશ સ્ટાર્ટ બટન, ઓટોમેટિક ગેરબોક્સ આવી જશે, ઓટોમેટિક ORVMs મિરર મળી જશે. એ બધા જ ફીચર ફંક્શન આવી જશે. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે. કારમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળી જશે અને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને મારુતિ સુઝુકીનો લોગો મળી જશે ક્રોમ ફિનિશમાં અને ક્રોમ લાઇનિંગ આવી જશે ફ્રન્ટના બમ્પર ઉપર. અને આ ટાઈપની તમને બ્લેક ગ્રીલ્સ મળી જશે, જે કારને એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુક આપે છે. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટ મળી જશે વિથ યલો લાઇટ. હેડલેમ્પ યુનિટમાં પણ તમને ક્રોમ ગાર્નિશ આવી જશે ઓલ 4 સાઇડ્સ ઉપર. એની નીચે તમને સર્ક્યુલર ફિનિશમાં ફોગ લેમ્પ યુનિટ મળી જશે, એમાં પણ ક્રોમ ગાર્નિશ સાથે આવી જશે. અહીંયા બોનેટ ઉપર તમને એક બ્લેક પ્લેટ જોવા મળશે, જે કારને એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુક આપે છે. ઓટો કંટ્રોલ્સ ORVM આવી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. કારના ઓલ 4 સાઇડ્સ ઉપર તમને બ્લેક ક્લેડિંગ્સ જોવા મળશે. ડોર ઉપર પણ તમને બ્લેક સ્ટ્રીપ્સ મળી જશે આ ટાઈપથી, જે કારને એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુક આપે છે. આ તમને રિક્વેસ્ટ સેન્સર મળી જશે લોક અનલોક માટે. આ એક ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. અહીંયા સી પિલર ઉપર તમને 3 સ્ટ્રીપ્સ જોવા મળી જશે, જે કારને એકદમ સ્પોર્ટી લુક આપે છે. ઉપર તમને સ્પોઇલર મળી જશે, એન્ટેના આવી જશે. બેક સાઈડ પ્રોફાઇલથી જોઈએ તો આ ટાઈપનો તમને ટેલેમ્પ યુનિટનો લુક મળી જશે ડ્રાઈવર સાઈડ ઉપર.
બેકમાં સેન્ટરમાં તમને મારુતિ સુઝુકી લોગો મળી જશે. લેફ્ટ સાઈડ ઉપર ઇગ્નિસની બ્રાન્ડિંગ મળી જશે. રિયર વાઇપર આવી જશે, ડિફોગર, હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ, સ્પોઇલર અને એન્ટેના. આ ટાઈપનું એક બેક સાઈડનો કમ્પ્લીટ લુક છે. બમ્પર ઉપર તમને રિવર્સ કેમેરા અને સેન્સર્સ પણ જોવા મળી જશે અને એક બ્લેક પ્લેટ આવી જશે બમ્પર ઉપર. આ ટાઈપનું એક કમ્પ્લીટ બેક પ્રોફાઇલની લુક છે. એક્સટેન્ડેડ વ્હીલ આર્ચીસ જોવા મળશે તમને આ ટાઈપના. આ ટાઈપથી તમને કો ડ્રાઈવર સાઈડ ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. અહીંયા સી પિલર ઉપર તમને 3 સ્ટ્રીપ્સ મળી જશે. એ કારને એકદમ સ્પોર્ટી લુક આપે છે. ફ્યુલ ફિલર કેપ આવી જશે વિથ 32 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. વ્હીલ આર્ચીસ ઉપર તમને ક્લેડિંગ્સ જોવા મળી જશે. આ એક કો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. અહીંયા તમને રિક્વેસ્ટ સેન્સર મળી જશે ડોર હેન્ડલ્સ ઉપર. બ્લેક ક્લેડિંગ્સ જોવા મળી જશે ઓલ 4 સાઇડ્સ ઉપર અને ડોર ઉપર પણ તમને ક્લેડિંગ્સ જોવા મળી જશે. કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી કો ડ્રાઈવર સાઈડ ઉપર. ઓટો કંટ્રોલ્સ ORVM મળી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. આ ટાઈપથી તમને હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ ઉપર. એની નીચે સર્ક્યુલર ફોગ લેમ્પ યુનિટ પણ જોવા મળી જશે. સો આ હતો એક ઓલ 4 સાઇઝનો વોક અરાઉન્ડ મારુતિ સુઝુકી ઇગ્નિસ ઝેટા ઓટોમેટિક 2017 મે મોડલનો. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. અહીંયાથી ઓપન થઈ જશે. ફોર સિલિન્ડર 1197 સીસીનું પેટ્રોલ એન્જિન મળી જશે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, એની પણ તમને ગેરંટી મળી જશે. અહીંયા બેટરી યુનિટ આવી જશે. બેટરી ન્યૂ છે કારમાં. ફ્યુઝ બોક્સ મળી જશે. ABS બ્રેકનું સેન્સર આવી જશે. અહીંયા કુલન્ટ રિઝર્વર બોક્સ મળી જશે. વોશર વાઇપર ફ્લુઇડ માટે આવી જશે. આ ટાઈપનો એક કમ્પ્લીટ એન્જિન બેનો લેઆઉટ છે. હવે તમને આ કારની બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે ત્યાં સેન્ટરમાં તમને લેચ મળી જશે આ ટાઈપથી ને આ રીતે બૂટ એક્સેસ થઈ જશે. પ્રિસાઇસલી 260 લીટર્સનું બૂટ સ્પેસ મળી જશે તમને. 60-40ની સ્પ્લિટ સાથે સીટ્સ આવી જશે. પાર્સલ ટ્રે આવી જશે, એડજસ્ટેબલ, રિમૂવેબલ. અને અહીંયા બોડી કવર મળી જશે નેક્સાનું. અહીંયા નીચે તમને સ્પેર વ્હીલ અને ટૂલ કિટ પણ મળી જશે. એડજસ્ટેબલ હેડરેસ્ટ આવી જશે, એડજસ્ટ થઈ શકશે. આ ટાઈપનું તમને બૂટ સ્પેસ જોવા મળી જશે મારુતિ સુઝુકી ઇગ્નિસમાં. ઇન્ટિરિયર વાઇઝ આપણે પહેલાં ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ ટાઈપનું ડ્યુલટોન ફિનિશમાં ઇન્ટિરિયર જોવા મળી જશે. આમાં તમને ડોર હેન્ડલ્સ એક્સટિરિયરના કલરના મેચિંગ આવી જશે. એક્સટિરિયર જે કારનો કલર હશે એ કલરના ડોર હેન્ડલ્સ આવી જશે. ઓલ 4 પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. પાવર વિન્ડોઝ લોક કરવા માટે સ્વિચ આવી જશે.
લોક અનલોકની સ્વિચ મળી જશે. ઓટો કંટ્રોલ્સ ORVM ઓપન ક્લોઝ કરવા માટેની સ્વિચ આવી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ અને લોક અનલોક અહીંયા પણ જોવા મળી જશે. નીચે બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ જોવા મળી જશે. ઇનસાઇડથી જોઈએ, લેધર પ્લસ ક્લોથ ફિનિશમાં સીટ કવર્સ આવી જશે આ ટાઈપથી. હવે અહીંયા તમને 3 લાઇન્સ જોવા મળશે જે એક્સટિરિયરમાં જોવા મળે છે અને એનો કલર પણ બોડી કલર સાથે મેચ આવશે. એક્સટિરિયર બોડી કલર જે હશે એ જ કલરમાં તમને અહીંયા આ યુનિટ જોવા મળી જશે. અહીંયા AMT ગેર શિફ્ટર આવી જશે. તો આ ટાઈપનું લેધર રેપ સ્ટેરિંગ વ્હીલ જોવા મળી જશે. ક્લસ્ટર મીટરની વાત કરીએ તો લેફ્ટ સાઈડ ઉપર તમને RPM મીટર આવી જશે, ટેકોમીટર. સેન્ટરમાં એનાલોગ સ્પીડોમીટર મળી જશે અને રાઈટ સાઈડ કોર્નર ઉપર તમને ડિજિટલ MID આવી જશે 2 ઇંચની સ્ક્રીન સાથે, જેમાં તમને ટ્રીપ મીટર, ઓડોમીટર, ગેર શિફ્ટિંગના ઇન્ડિકેશન્સ, ફ્યુલ, ટાઈમ, ટેમ્પરેચર એ બધા જ શો થશે. આ ટાઈપનું તમને એક આખું ક્લસ્ટર મીટર મળી જશે એનાલોગ પ્લસ ડિજિટલના કોમ્બિનેશન સાથે. ડ્યુઅલ એરબેગ્સ જોવા મળશે કારમાં, 1 ડ્રાઈવર સાઈડ અને 1 કો ડ્રાઈવર સાઈડ. આખું ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર જોવા મળી જશે. પુશ સ્ટાર્ટ બટન મળી જશે, બ્રેક પ્રેસ કરીને પ્રેસ કરવાનું રહેશે. પાર્કિંગ સેન્સર્સ માટે આવી જશે બટન ઓન ઓફ કરવા માટે અને હેડલાઇટ એડજસ્ટર મળી જશે હેડલાઇટ એડજસ્ટ કરવા માટે. અહીંયા તમને ટ્રીપ ઇન્ફો અને ક્લસ્ટર મીટરની બ્રાઇટનેસ એડજસ્ટ કરવા માટેના બટન્સ મળી જશે. અહીંથી બ્રાઇટનેસ તમે પ્લસ માઇનસ કરી શકશો. સ્ટેરિંગ ઉપર તમને લેફ્ટ સાઈડ ઉપર વોલ્યુમના કંટ્રોલ, મોડ, ચેનલ, મ્યુટ, સ્ટેરિંગ ઉપરના ઇન્ફો, બ્લૂટૂથમાં કોલ રિસીવ કરવાના, કોલ એન્ડ કરવાના અને બ્લૂટૂથના ઓપ્શન્સ પણ જોવા મળી જશે. હાઇટ એડજસ્ટેબલ સ્ટેરિંગ પણ આવી જશે. ઓનલી ટિલ્ટ આવશે, ટેલિસ્કોપિક નહીં આવે. સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને વાઇપર્સના કંટ્રોલ જોવા મળી જશે, ફ્રન્ટ અને રિયર બોથ. અને રાઈટ સાઈડ ઉપર ટર્ન ઇન્ડિકેટર્સ અને હેડલાઇટ ઓન ઓફ કરવા માટેની સ્વિચીસ મળી જશે. બધા જ ફીચર ફંક્શન વર્કિંગ કન્ડિશનમાં આવશે. રેક્ટેંગલ ફિનિશમાં AC વેન્ટ્સ જોવા મળી જશે આ ટાઈપથી. સેન્ટરમાં બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ આવી જશે વિથ USB, ઓક્સ કેબલ, બ્લૂટૂથ એન્ડ CD. આ તમને ACના કંટ્રોલ્સ જોવા મળી જશે આ ટાઈપથી. AC ઓન ઓફની સ્વિચ મળી જશે. નીચે તમને 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ અને USB, ઓક્સ કેબલના સોકેટ પણ મળી જશે. સેન્ટરમાં સ્ટોરેજ આવી જશે, ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે. આ ટાઈપનું AMT ગેરબોક્સ મળી જશે. હેન્ડબ્રેક આવી જશે. સેન્ટરમાં બોટલ હોલ્ડર ઓર કપ હોલ્ડર આવી જશે. આ તમને રિવર્સ કેમેરો મળી જશે આ ટાઈપથી. એક્સટર્નલ ફિટેડ આવશે. ઉપરમાં તમને ટિકિટ હોલ્ડર મળી જશે. સનવાઇઝરમાં લાઇટિંગની સ્વિચીસ આવી જશે. કો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર વિથ મિરર આવી જશે. મેન્યુઅલ ડિમિંગ સાથેનો IRVM આવી જશે. આ ટાઈપનું એક ડેશબોર્ડનું કમ્પ્લીટ લેઆઉટ જોવા મળી જશે. ઇન્ટિરિયર પણ એકદમ સ્ટાઇલિશ અને અપમાર્કેટ છે. કોર્નર ઉપર તમને સર્ક્યુલર AC વેન્ટ્સ જોવા મળી જશે. હવે તમને રિયર સીટનું ઇન્ટિરિયર દેખાડી દઉં. હવે રિયર સીટનું ઇન્ટિરિયરની વાત કરીએ તો આ ટાઈપનું રિયરમાં તમને ઇન્ટિરિયર જોવા મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે. પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. અહીંયા તમને બોટલ હોલ્ડર આવી જશે અને સ્પીકર ગ્રીલ મળી જશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ. સો આ ટાઈપનું તમને ઇનસાઇડમાં મળી જશે. આખું ડોર પોકેટ્સ આવી જશે સ્ટોરેજ માટે બોથ સાઇડ્સ ઉપર.
સેન્ટરમાં કપ ઓર બોટલ હોલ્ડર આવી જશે. આ તમને હેન્ડલ મળી જશે આ ટાઈપનું. કારમાં લેગરૂમ, અંડર થાઈ સપોર્ટ અને હેડરૂમ પણ સારો મળી જશે. હાઇટેડ કાર છે એટલે એમાં કાંઈ ઇસ્યુ નહીં આવે. 3 અડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. અને 60-40માં તમને સ્પ્લિટ સીટ્સ જોવા મળી જશે. હવે તમને કો ડ્રાઈવર સાઈડથી દેખાડી દઉં. કો ડ્રાઈવર સાઈડ પણ સેમ એ જ રીતે પાવર વિન્ડોની સ્વિચ, ડોર લેચ ક્રોમ ફિનિશમાં, બોટલ હોલ્ડર, સ્પીકર ગ્રીન અને એક કમ્પ્લીટ લેઆઉટ. ઇન્ટિરિયર કન્ડિશન પણ બહુ સારી છે. ક્યાંય પણ કોઈ સ્ક્રેચ ઓર કાંઈ ડેમેજ નથી ઇન્ટિરિયરમાં પણ. કો ડ્રાઈવર સાઈડ ફ્રન્ટથી જોઈ લઈએ. ફ્રન્ટમાં તમને એક મેગઝીન હોલ્ડર એક્સ્ટ્રા મોટું મળી જશે. અધરવાઇઝ એવરીથિંગ ઇઝ સેમ. એક્સટિરિયર ફિનિશમાં ડોર હેન્ડલ્સ, પાવર વિન્ડોની સ્વિચ, ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, સર્ક્યુલર એસી વેન્ટ્સ, તમને સ્ટોરેજ આવી જશે. સો આ હતું એક ઇન્ટિરિયર મારુતિ સુઝુકી ઇગ્નિસ 2017 મોડલનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે આ પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને સ્માર્ટ કી મળી જશે, જેમાં તમને લોક અને અનલોક બોથ ઓપ્શન્સ આવી જશે. અને કારની બોથ સેટ્સ ઓફ કી પણ તમને જોવા મળી જશે. સ્માર્ટ કી આવશે એટલે ઓફકોર્સ આમાં રિક્વેસ્ટ સેન્સર્સ પણ તમને મળી જશે. બોથ ડોર હેન્ડલ્સ ઉપર તમને રિક્વેસ્ટ સેન્સર જોવા મળી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. બ્રેક પ્રેસ કરીને પુશ સ્ટાર્ટ બટન પ્રેસ કરવાનું રહેશે. હવે ડ્રાઇવિંગ વાઇઝ તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સ્ટિયરિંગનો ફીડબેક, સસ્પેન્શન, એસી એ બધું જ દેખાડી દઉં. પહેલાં આપણે સ્ટિયરિંગ માટે જોઈ લઈએ. આ રીતે ફ્લેટ સરફેસમાં કાર હશે તો સ્ટિયરિંગ આપણે કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટિયરિંગ કામ કરે છે. સ્ટિયરિંગમાં કંઈ ઇશ્યુ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. સો ડ્રાઇવિંગ વાઇઝ જસ્ટ બ્રેક પ્રેસ કરી અને ડીમાં શિફ્ટ કરવાનું રહેશે. કાર ઓટોમેટિક આગળ સ્ટ્રોલ કરવા લાગશે. તમને એસીનું ફીડબેક પણ દેખાડી દઉં. એસી પણ એકદમ ચિલ્ડ છે, એમાં કંઈ ઇશ્યુ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. ને એક્સેલરેશન, બ્રેકિંગ એ બધું જ દેખાડી દઉં. ને ગેર ઇન્ડિકેશન્સ પણ અહીંયા શો કરશે. D4 લખીને આવી જશે અહીંયા. ઓકે, પરફેક્ટ છે. એક્સેલરેશનમાં કંઈ ઇશ્યુ નથી. બ્રેકિંગ પણ રિસ્પોન્સ સારો છે. ABS બ્રેક આવી જશે એટલે બ્રેકમાં પણ કંઈ ઇશ્યુ નથી. તમને અહીંયા સ્પીડ બ્રેકર ઉપર સસ્પેન્શન માટે દેખાડી દઉં. ડ્રાઇવિંગ વાઇઝ એકદમ નેચરલી એસ્પિરેટેડ એન્જિન આવશે અને AMT ગેરબોક્સ આવી જશે. સો ડ્રાઇવિંગમાં કંઈ ઇશ્યુ નથી. અને 59,600 કિલોમીટર ડ્રીવન છે. સો આટલા કિલોમીટરમાં હાર્ડલી કાંઈ પ્રોબ્લેમ આવે. હવે સસ્પેન્શન માટે આપણે જોઈ લઈએ અહીંયા સ્પીડ બ્રેકર ઉપર. ઓકે, રિસ્પોન્સ સારો છે, કાંઈ ઇશ્યુ નથી. હજી એકવાર જોઈ લઈએ. પરફેક્ટ છે. સસ્પેન્શનમાં કાંઈ રેટલિંગ સાઉન્ડ કે નોઇઝ નથી.
હજી એકવાર તમને દેખાડી દઉં. ઓકે છે, એમાં કંઈ ઇશ્યુ નથી. AMT ગેરબોક્સમાં તમને ફ્યુલ ઇકોનોમી બહુ સારી મળશે. 20.89ની કંપની ક્લેમ્ડ છે ફ્યુલ ઇકોનોમી ARAI. સો આ હતું એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ મારુતિ સુઝુકી ઇગ્નિસ ઝેટા ઓટોમેટિક વેરિયન્ટમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝડ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે અમને શેર કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે. તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો.